હેલો ફ્રેન્ડ્સ, આજના ડિનર માટે આપણે હેલ્ધી એવી પાલકની ખીચડી બનાવીશું. તેના માટે સૌથી પહેલાં પાલકને ધોઈ સમારી અને મિક્સરના બાઉલમાં તેની પેસ્ટ બનાવી લેવાની છે. તીખી ખીચડી ખાવી હોય તો તમે પાલક સાથે લીલા મરચાંની પણ ઉમેરી શકો. હવે પેનમાં ઘી મૂકી તેની અંદર જીરું નાખવાનું છે. જીરું તતરી જાય એટલે ઝીણો સમારેલો કાંદો, લસણની કળી અને આદુ મરચાંની પેસ્ટ નાખી અને સારી રીતે સાંતળી લેવાનું છે. બધું સારી રીતે મિક્સ થાય એટલે એક મોટા ટામેટાના ઝીણા ઝીણા ટુકડા કરી અને પછી એ પણ ઉમેરી દેવાના છે. ટામેટા થોડા ઘણા સતરાઈ જાય પછી મીઠું, મરચું, હળદર, ધાણા જીરું અને થોડોક કિચન કિંગ મસાલો નાખવાનો છે. મસાલો સારી રીતે કાંદા સાથે મિક્સ થઈ જાય એટલે પાલકની પ્યોરી ઉમેરી દેવાની છે. ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ થવા દેવાનું છે. થોડું ઘી ઉપર આવવા લાગે એટલે મિક્સરના બાઉલમાં થોડું પાણી નાખી તે પાણી અને થોડું બીજું ગરમ પાણી એમાં ઉમેરી અને હલાવી લેવાનું છે. આ થોડું ઉકળવા લાગે એટલે તમારી સાદી જે ખીચડી બનેલી હોય તે કોઈ પણ દાળની બનાવેલી હોય તેની અંદર મિક્સ કરી દેવાની છે. આમાં તમે વધેલી ખીચડીનો પણ ઉપયોગ કરી શકો. ખીચડીને સારી રીતે હલાવીને મિક્સ કરી દેવાની છે અને ઢાંકણું ઢાંકી અને થોડી વાર સિઝવા દેવાની છે. તૈયાર છે આપણી પાલકની ખીચડી. ગરમ ગરમ ખીચડીમાં ઘી નાખી દહીં, પાપડ અને સલાડ સાથે ખાવાથી બહુ જ ટેસ્ટી લાગે છે.